ગોળ દુનિયાની વાતો ગોળ ગોળ લાગે. હા રોજ રોજ તકલીફોના શરણાઈ ઢોલ વાગે. અરે એક શ્રીમાન જીવનની ખટમાળ છે આ નિરંતર. બખડ 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 જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલ ને બેલાની જોડી કમાલ. સોહન ને પરી મચાવે ધમાલ. અરે સાસુ માનું ચાલે મિલિટરી રાજ ને મોન્ટુ મામાનો અનોખો અંદાજ. દાદાજીના અનુભવથી થઈ તકલીફો છું મંતર. બખડ 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 જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બખડ જંતર. એક સાંધતા તેરે ટૂટે સમસ્યાઓનું ના સાથે છૂટે. મળતી બધાને રોજગારી નથી ને પોસાય બલ મોંઘવારી નથી. મુસીબતોની ફિલ્મનો પાડે છે જે મધ્યાંતર. બખડ 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 જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બખડ જંતર. આવું તો સાચું હશે. જ્યારે જે તારે મન ફાવે ત્યારે પકડી લઈ જાય છે. આ દીદીને પકડીને લઈ ગયા, હવે કોઈને પકડી લઈ ગયા. આમ ચાલતું હશે. રમણીક કાકાના કારણે બધું થયું છે. તારા પપ્પા તો એવા જ છે. કેવા છે? કહ્યું તો ખરું, એવા જ છે. તારી મમ્મી પણ એવી છે. કેવી છે? કીધું તો ખરું, એવી છે. આ દીદી અને ફોઈને જેલમાં મૂકી દીધા. તે હું તો ચેતવણી આપવા આવી જ હતી ને. ચેતવણી કે ધમકી? ધમકી તો પપ્પાએ આપેલી. બોલો, ખરું છે? પપ્પા ધમકી આપે, દીકરી ચેતવણી આપે. જબરું ફેમિલી છે. જો મોટું, હવે તમે લોકો ઝઘડવાનું બંધ કરશો કે પછી જામીનનું વિચારો? મને તો એમ થાય છે કે રમણીક કાકાને પોલીસમાં આપી દો. એમની દીકરી હજુ બેઠી છે. મજા છે કોઈની કે એમને પોલીસમાં પકડાવી દે? હું તો નાનકડી ચેતવણી આપતો હતો. બસ, તો હું પણ ચેતવણી જ આપતી હતી. સમજ્યો? સમજો. પણ જીજુ હજુ પોલીસ સ્ટેશન થી પાછા કેમ ના આવ્યા? બકુલ કુમારને આવવામાં વાર લાગશે. કેમ? ખેતરમાં ભાથું આપવા નથી જવાનું, જેલમાં ભાણું આપવા જવાનું છે, એટલે વાર લાગે. નહીં, વાર લાગવાનું કારણ કે બીજું છે. શું કારણ છે? બળદ. બળદ? હા, બકુલ કુમાર બળદને છોડાવવા માટે પાંજરાપોળમાં ગયા છે. હા, પણ બેલા અને મારી પત્નીને છોડાવવા કોણ ગયું છે? પહેલા બળદને દંડ ભરીને છોડાવવો બહુ જરૂરી છે. જામીન પછી વિચારીશું. કેમ પછી? એમાં એવું છે ને કે બળદનો માલિક બહુ માથા ભારે છે. એને તો ચોરીનો આરોપ મૂક્યો છે અને મારી નાખવાની ધમકી આપી છે. કાયદાની કલમ વાપરો. કોઈ આપણને ધમકી શું આપી જાય? વૃક્ષની કલમ ના ઉગાડી હોત તો કાયદાની કલમમાં ફસાવાનો વારો ના આવ્યો હોત. આ તારા પપ્પાને તો શું કરી લઈશ? પગે લાગીશ, પ્રણામ કરીશ. તો ઠીક. ચિલાલ, કંઈક કરો, જાદુ કરો. લો, કરો વાત. આ તમે લોકો ગમે ત્યાં ખેતી શરૂ કરી દો અને જાદુ મારે કરવાનું. ચિલાલનો જાદુ તો કમાલનો હોય છે. પરિવાર ખેતી પ્રધાન આફતમાં હોય ત્યારે રસ્તો તો કાઢવો જોઈએ ને. કાઢો ચિલાલ, હલ કાઢો. તમે જ કાઢી શકો એમ છો. આઈડિયા. હળનો હલ મળી ગયો. એવો જાદુ કરું કે ખેતી પણ થશે, બળદ પણ મળી જશે અને કેરીની કલમ પણ ઉગશે જ. જુઓ હવે આ ચિલાલ કેવી કરે છે કમાલ. સાહેબ, જૂનું કપડું આપો ને નવું વાસણ લઈ લો. આને લઈ જા,
કપડા સાથે ફ્રી. આઈગો આ વચ્ચે કોણ દબાયેલું છે? સોસાયટીનું ખજાનચું. આનું તો સ્ટીલનું ડબ્બી આવશે, ચાલશે? ડબ્બીમાં બીજું શું આવશે? આખો રમણીક એને જ પૂરી દેવો છે. મારામારી કરવી છે, મારામારી કરવી છે. જો આજે મારી દીકરીને બચાવવા માટે હું મારામારી કરવા પણ તૈયાર છું. આવી જાઓ, તૈયાર છો, આવો. ઉભા થયાને જગ્યા થઈ. આ ગુંગળીને મરું એના કરતા મારામારીમાં માર ખાવો થાય સારો. તો આવી જા. જબરો બોક્સિંગ ની થઈ ગઈ છે શરૂ મેચ. હવે ખજાનચી ખાસે સભ્યોની ફેણ. જો અત્યારે ને અત્યારે પોલીસ સ્ટેશને જા અને કેસ પાછો લઈ લે. પણ હું કેવી રીતે લડવું છે તારે? હા, લડવું આવી જા, આવી જા. ના હું કેવી રીતે લઈ શકું? એફઆઈઆર થઈ ગઈ છે યાર. એનો આઈડિયા મારી પાસે છે. હું જેલમાં ગયો હતો, ત્યાં બેલાને અને ફોઈબાને મળ્યો હતો અને મેં એમને સમજાવી દીધું છે કે એ લોકો એમ કહેવાનું છે કે એમણે ખેતી આ સોસાયટીના કહેવાથી શરૂ કરી છે. મારા કહેવાથી તારે પણ પોલીસ સ્ટેશનમાં જઈને આમ જ કહેવું પડશે. હા, અને એમ પણ કહેવાનું છે કે સોસાયટીની બોર્ડની મિટિંગમાં એવો ઠરાવ કરવામાં આવ્યો હતો, તમારા કહેવાથી જ આ ખેતી શરૂ થઈ છે અને ખેતીનો કોન્ટ્રાક્ટ તમે બેલાબેનને આપ્યો છે. હા, અને સભ્યોને સસ્તા દરે અનાજ મળશે. હા, તમારો નિર્ણય હતો એટલા માટે જ. હા, ના હું જા ઝઘડો કરવાનો છે, ઝઘડો કરવાનો છે. આવી જા, આવી જા. બકુલનું